નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। તમામ મહત્વના સમાચારો પર નજર કરીએ 60 સેકન્ડમાં। રાજ્યમાં હવામાન વિભાગે કરી એકવાર ભારે વરસાદની આગાહી। એક સાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં મેઘમહેરનું જોર વધવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વરસાદી માહોલ રહેશે। गुजरात का क्षेत्र ज़्यादातर स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और आज येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है आइसोलेटेड प्लेसेस में, इक्का दुक्का स्थानों में। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहे हैं भागथराड़, बनासकांठा, पाटण, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરાવલી, ખેડા, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, वडोदरा, बहरोज, आनंद, उसके साथ दामन दादरा नगर हवेली येलो वार्निंग के साथ दिया गया है। और सौराष्ट्र कच्छ में कुछ स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगी। બાવળા તાલુકામાં અતિભારે વરસાદે તારાજી સર્જી। કોઠા, તલાવડી, વેજી, સરલા અને મીઠાપુર ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। અનેક ખેતરો પાણીમાં ગરકાવ। કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન। વેજી ગામમાં પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાઈ જવાની ઘટના બની, સાથે અનેક ભેંસો પણ તણાઈ। સરલા અને કોઠા તલાવડી ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા હાલત કફોડી બની છે। પછી અમારા ગામની અંદર 50 થી 60 ઘર બુડી ગયા હા અને એવડા પાસ જલાયા છે। એક ટ્રેક્ટર તણે ગયું, 50 થી 60 ભેંસું તણે જાય તો સરકારે જે કોઈ આને પગલાં લેવામાં આવ્યા ન થાય તો સરકારના અમારી કે આવડા હમણાં જે પાણીમાં સા એમાં સહાય આપે ગમે બરાબર। અને ડાંગર 700-800 ગામ ડાંગર હતી, આખા ગામની થઈને ડાંગર બીજી તણે જાય, બુડે છે ને હડે જાય બરોબર। અમારી માંગણી સરકાર ધ્યાન દે અને સહાય આપો બધા જે આ ઘર બુડી ગયા એમને। ખેડા જિલ્લામાં વરસાદી પાણી ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની ગયું છે। નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ડુમરાલ અને આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ। ખેડૂતોનો આક્ષેપ છે કે કાંસ વિભાગ દ્વારા સમયસર સફાઈ કરવામાં નથી આવી, જેના કારણે પાણીનો નિકાલ નથી થતો અને પાણી ખેતરોમાં જ ભરાઈ રહે છે। ન્યૂઝ કેપિટલની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી રિપોર્ટ રજૂ કર્યો। વર્ષોથી આ કોસ્ટનો પ્રોબ્લેમ છે। ઘાસ ખાતાવાળા કોઈ દિવસ દરેક ઉનાળામાં સાફ કરવો જોઈએ પણ બરોબર સાફ કરતા નથી। એકાદ દિવસ મોકલશે, થોડુંક ખોદી બિલ બનાવીને પાછા જતા રહે છે। એના લીધે આ પરિસ્થિતિ આગળ વધી છે, લાઈનવાળા તકલીફ ઊભી કરે છે। એમાં સેન્સરમાં જો કોઈ કશું પણ કરવા સેન્સર આગળ તો તરત એ લોકો આવી જાય, પોલીસ કેસની ધમકીઓ હાલે। વર્ષો આ પ્રોબ્લેમ છે। લગભગ 400 થી 500 વીઘો આગળ સાફ થઈ ગઈ બધાની। ખેડૂત દરેક ખેડૂતને એક વીઘે લગભગ 10-10 હજાર રૂપિયાનો ખર્ચો થાય આગળ રોપવામાં। આનો નિવેડો કાંસ વિભાગ સરખી લાપરવાહી વગર કામ કરે અને કોસ ઊંડો બનાવે સરસ તો આનો નિકાલ થાય, બાકી કોઈ નિકાલ નથી આનો। બનાસકાંઠાના ઓગડ વિસ્તારના ઈસરવા ગામમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર। 4 દિવસથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા। પાણીનો નિકાલ ન થતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો। ખેડૂતો અનુસાર પાકને ભારે નુકસાન પહોંચતા લાખો રૂપિયાનું નુકસાન તેમને થયું। વરસાદ હવે થંભી ગયો હોવા છતાં ખેતરોમાં પાણી યથાવત રહેતા પાક બચાવવો મુશ્કેલ। અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રને તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે અને મૂલ્યાંકન કરવાનો અનુરોધ કર્યો છે। પૂરા 6 થી 8 ઇંચ વરસાદ થતા અમારા ખેતરમાં મગફળી, જુવારનું ભારે નુકસાન થયું છે અને આ કાળા પાણીએ રોતા વારો આવ્યો છે ખેડૂતને। તો સરકારશ્રી કોઈ સહાય આપે તો સારી વાત છે ને આટલા ભાવનું બિયારણ મોંઘું લાઈને પૂરું કર્યું। હવે પૂર આવતા ભારે નુકસાન થયું છે, સરકારશ્રીને સહાય છે તો અમને કોઈ સહાય આપે તો સારી વાત છે। બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIની કામગીરી સામે સવાલ ઉઠ્યા। પાલનપુરમાં વરસાદ વચ્ચે આબુ અમદાવાદને જોડતા નેશનલ હાઈવેની હાલત ખરાબ બની ગઈ છે। સ્થાનિકો અનુસાર હાઈવે પર સ્ક્રેપિંગના નામે રસ્તાની સ્થિતિ વધુ બગડી છે। વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા છે, મોટા મોટા ખાડા પડ્યા છે। હાઈવે પર ખાડાઓના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્કૂલ આગળ પાણી ભરાય છે, બહુ જ અશક્ય થઈ ગયું છે કારણ કે વધારે પાણી ભરાવાથી નાના છોકરાઓની સ્કૂલ છે, પ્રી સ્કૂલ છે, 3-3, 4-4 વર્ષના નાના છોકરાઓ છે જેમને મૂકવા આવવાની પણ બહુ તકલીફ પડી રહી છે।
અને આ પાણી ભરાવાથી ગંદકી પણ બહુ જ ફેલાઈ રહી છે. તેથી વિનંતી છે કે જલ્દી સાફ કરવામાં આવે તંત્ર દ્વારા. કેટલા સમયથી પાણી ભરાય? આ પાણી છેલ્લા બહુ સમયથી ભરાઈ રહી છે પણ હજી નિકાલ આવ્યો જ નથી. સરકાર જોડે શું માંગ કરી? એમ જ માંગ કરીએ કે જલ્દીથી જલ્દી આનો નિકાલ લઈને બહુ સાફ કરવામાં આવે, કારણ કે બહુ જ ગંદકી અને જવા આવવામાં બહુ તકલીફ પડી રહી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. બાવળા તાલુકાનું ધીંગડા ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયું. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ગામમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી. અનેક પરિવારોની ઘરવખરી પાણીમાં તણાઈ. અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા. પાણીની સતત આવકના કારણે ગ્રામજનોની ચિંતા વધી છે. ઝડપી નિકાલ માટે ઉગ્ર માંગ કરવામાં આવી. ગઈકાલે પણ 109 જેવા અસરગ્રસ્તોને અમે પ્રાથમિક શાળામાં લાવેલા અને એમને અહીંયા ભોજનની વ્યવસ્થા કરી છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરી છે અને ગામના આગેવાનો ખૂબ જ મદદરૂપ થયા છે. સરકારની પણ એક ચિંતા છે કે રેસ્ક્યુ કરી અને જે લોકો અસરગ્રસ્ત હોય એમને તાત્કાલિક ધોરણે સારા સ્થળે ખસેડવા. એટલે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને સ્થાનિકના આગેવાનો અમે સતત જાગૃત છીએ અને જ્યાં સુધી આ પાણીમાંથી ગરકાવ નહીં થાય, પાણી અહીંથી ઓછું નહીં થાય ત્યાં સુધી અમે સતત સેવામાં રહેવાના છીએ. વાવથરાના દિયોદરમાં ભારે વરસાદ બાદ હવે ખેડૂતો માટે મુશ્કેલીની સ્થિતિ સર્જાઈ છે. મલકપુર ગામે ખેતરોમાં પાણી ભરાઈ જતા જાણે મિની દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનરાધાર વરસાદના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા મગફળી અને એરંડા સહિતના પાકને નુકસાની ભીતિ. સાહેબ, કોઈ પુષ્કળ કોઈ વરસાદની કોઈ કમી જ નથી. એટલો વરસાદ પડ્યો, આટલા કોઈ વર્ષમાં આટલું નુકસાન જ નહીં પામ્યું. મુલુકપુર એકદમ નર્ધન થઈ ગયું. આજુબાજુનો ગામડા પણ એમ કે મુલુકપુરમાં મોટું ભયંકર એટલો બધો વરસાદ પડ્યો છે ને તમે દરિયા કોઈ આખો કાલર ભર્યો છે. એરંડા મગફળી બધું નિષ્ફળ ગયું આખું. અત્યારે ખેડૂતની બરબાદી છે. શું કરવું? બે ફોનમાં અમુક કોમનો તો બે ફોનમાં એકદમ ચક્રમ થઈ ગયો એમ થઈ જાય. તો સરકારને વિનંતી કરીને કહું છું કે તમે આ ખેડૂતો હમણાં કાચીને દયા કરીને જે તમારાથી બને એ અમને સહાય કરો. વાવથરાનું નડાબેટનું રણ હાલ વરસાદી પાણીથી છલોછલ બની ગયું છે. ધોધમાર વરસાદ બાદ નડાબેટનું રણ જાણે દરિયામાં ફેરવાયું હોય એવા અદ્ભુત કુદરતી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીથી ભરાયેલા રણના નજારાને માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો નડાબેટ પ્રવાસે પહોંચી રહ્યા છે. પ્રવાસીઓ દ્વારા મનમોહક દ્રશ્યોને પોતાના કેમેરામાં પણ કેદ કરવામાં આવી રહ્યા છે. પર્યટકોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ અહીં કડક કરવામાં આવી છે. પોલીસ અને જીઆરડીના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોખમી રીતે રીલ્સ બનાવતા અને સુરક્ષાને જોખમમાં મૂકતા પર્યટકોને રોકવા માટે પોલીસ સતત નજર રાખી રહી છે. વરસાદ બાદ નડાબેટનું આ અનોખું રૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર બન્યું છે. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. આ નડાબેટના દ્રશ્યો છે જ્યાં રણ અત્યારે દરિયામાં ફેરવાયું હોય એવી પરિસ્થિતિ છે. વાવથરાદનું નડાબેટ અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ હવે રસ્તાઓની હાલત કથળી ગઈ છે. દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકોને મોટું જોખમ ઊભું થયું. ચિલોડાથી શામળાજી સુધીના ઓવરબ્રિજ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. પ્રાંતિજ, સલાલ, ગાંભોઈ સહિતના ઓવરબ્રિજ પર પણ જોખમી સ્થિતિ જોવા મળી રહી છે. ખાડાઓની સાથે રોડની સાઈડના સ્લેબનું બેલેન્સ પણ ખસી ગયું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર સામે લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અનુસાર કરોડોના ખર્ચે માત્ર 2 થી 3 વર્ષ પહેલા જ બનેલા ઓવરબ્રિજ આટલા ઓછા સમયમાં જર્જરિત બનતા અનેક સવાલો ઊભા થયા. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા લોકો અત્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. મોટી તિરાડો અને ખાડાના કારણે વાહન ચાલકોનું પસાર થવું અહીં મુશ્કેલ બન્યું છે. નવસારીના ગણદેવીમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. 2 દિવસના વિરામ બાદ ગણદેવી તાલુકામાં ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો. ગણદેવીના અનેક ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે. અચાનક વરસેલા ભારે વરસાદને પગલે સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. અનેક પરિસ્થિતિ પર
સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી. નવસારી જિલ્લાના ગણદેવીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ફરી એકવાર અહીં વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. અનેક ગામડાઓ ગણદેવીના અત્યારે મેઘરાજાની કૃપા અહીં જોવા મળી રહી છે. નવસારીમાં વરસાદી માહોલ અત્યારે સર્જાયો છે. ગણદેવીમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. પંચમહાલના ગોધરામાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોધરાના પોપટપુરા, વાવડી, મહેલોલ, નદીસર, કાકણપુર, રેણા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખેતી પાકને ફાયદો થવાની આશા પણ અત્યારે ખેડૂતો રાખીને બેઠા છે. જોકે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ગોધરામાં વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને લોકોમાં પણ વરસાદી માહોલનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં અત્યારે ખુશીની લાગણી છે. તેમના પાકને અત્યારે નવું જીવન મળ્યું છે. ગોધરામાં વરસાદી માહોલ અત્યારે સર્જાયો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 1માં પ્રવેશ માટે હવે પ્રી સ્કૂલ અથવા બાલ મંદિરનું સર્ટિફિકેટ ફરજિયાત નહીં રહે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ડીઈઓ અને શાસનાધિકારીઓને પરિપત્ર પાઠવીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધોરણ 1માં પ્રવેશ માટે માત્ર નિયત ઉંમરનો માપદંડ જ માન્ય ગણાશે. આરટી એક્ટ 2009 મુજબ નક્કી કરાયેલી ઉંમર ધરાવતા તમામ બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત રહેશે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે પ્રી સ્કૂલ સર્ટિફિકેટના અભાવે કોઈ પણ બાળકનો પ્રવેશ નકારી શકાશે નહીં. આવી રીતે સર્ટિફિકેટની માંગ કરીને પ્રવેશમાં અવરોધ ઊભો કરતી શાળાઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી વાલીઓને મોટી રાહત મળશે અને ધોરણ 1ના પ્રવેશની પ્રક્રિયા વધુ સરળ બનશે. રાજકોટ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ IG-01452ને ટેકનિકલ કારણોસર રાજકોટ એરપોર્ટ પર આકસ્મિક ઉતારવામાં આવી હતી. ફ્લાઇટના કાર્ગો એટલે કે લગેજ વિભાગમાં ધુમાડો દેખાતા પાયલટે સાવચેતીના ભાગરૂપે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધુમાડાની જાણ થતાં એરપોર્ટ પર સુરક્ષા તંત્ર હરકતમાં આવ્યું. વિમાનમાં સવાર કુલ 194 મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા જે એરપોર્ટના ફાયર ફાઇટર્સ છે એમને પણ એલર્ટ કરી દેવામાં આવેલ હતા અને સ્થાનિક જે અમારા આરએમસીના જે ફાયર ફાઇટર્સ છે એમને પણ એલર્ટ કરી દેવામાં આવેલ હતા અને અમારી બીડીડીએસની અને ક્યુઆરટીની, એસઓજીની અને ક્રાઇમની ટીમો અહીંયા હાજર હતી. હજુ સુધી કારણ બાબતે કોઈ ક્લેરિટી નથી, કેમ કે એન્જિનિયરો દ્વારા ચકાસણી કરવામાં આવેલ છે, પણ એમના ધ્યાને અત્યારે કોઈ ખામી આવેલ નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. વરસાદના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 294 મકાનો ધરાશયી થયાના અહેવાલ સામે આવ્યા, જ્યારે 40 પશુઓના મોત નોંધાયા. હજુ પણ જિલ્લાના કેટલાક ગામો સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે. સૌથી વધુ મકાન નુકસાન લખતર તાલુકામાં થયું છે, જ્યારે સૌથી ઓછું નુકસાન વઢવાણ તાલુકામાં નોંધાયું છે. જિલ્લા કલેક્ટરે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે અધિકારીઓને ફિલ્ડમાં ઉતરીને સ્થિતિનો તાગ મેળવવાની સૂચના આપી છે. સાથે જ તાત્કાલિક સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત લોકોને સહાય ચૂકવવાની કામગીરી ઝડપી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જિલ્લામાં નુકસાનીનો સર્વે અત્યારે શરૂ કરવામાં આવ્યો છે, જોકે હજુ પણ એવા ઘણા બધા ગામો છે જે સંપર્ક વિહોણા છે.
નર્મદાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના મુદ્દે વિવાદ વકર્યો છે. ખેડૂતોના હકના મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા. સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામે ખેડૂતો સાથે બેઠક યોજી અને તેમના પ્રશ્નો સાંભળ્યા. તેમણે ખેડૂતોને સંબંધિત કાયદાઓ અંગે માહિતી આપી અને પોતાના હક માટે શાંતિપૂર્ણ રીતે લડત ચાલુ રાખવાનું આહવાન કર્યું. સાથે જ સાંસદે ખેડૂતોને વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન કરવાની અપીલ કરી. તેમણે જંગલ જમીનના પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવાની ખાતરી પણ આપી છે. ખેડૂતોના હક માટે જરૂર પડે તો જેલમાં જવાની તૈયારી હોવાનું પણ સાંસદે જણાવ્યું. સાગબારા તાલુકાના આ જંગલની જમીન ખેડનારા લોકો કે આ લોકોનું પણ અમારું બંધ કરાયું તો આ લોકોનું પણ બંધ કરાવો ના આ આંદોલન મોટું સ્વરૂપ એનું નેતૃત્વ હું લઈશ. કોઈ ચિંતા ના કરતા એનું નેતૃત્વ હું લઈશ. કાયદો બધા માટે સરખો છે ભાઈ. ગામે ગામ સમજાવજો, જાઓ ગાંધીજીની સત્યા કર, હું તમારી સાથે છું. વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા શિવધારા ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફ્લેટમાં રહેતા 200 પરિવારોને તાત્કાલિક મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આ 30 વર્ષ જૂના ફ્લેટમાં છતના પોપડા પડવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે છતના સળિયા પણ દેખાવા લાગ્યા છે. ફ્લેટના કોલમ અને દાદરાની હાલત પણ જોખમી બની ગઈ હોવાનું સામે આવ્યું. રહીશોએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં ભાડે રહેવું પણ મુશ્કેલ છે અને તંત્ર દ્વારા તેમને યોગ્ય મદદ કરવામાં આવે તેવી માંગ કરાઈ. આ દરમિયાન વડોદરા શહેરમાં કુલ 1100 જેટલી જર્જરિત મિલકતોને વીએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી. તંત્ર દ્વારા જોખમી ઇમારતો સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતના પોપડા અને સળિયા દેખાયા છે અને જર્જરિત જે મકાનો છે તેને નોટિસ આપવામાં આવી છે અને જલ્દીથી આ મકાનો ખાલી કરી દેવા માટે અથવા તો સમારકામ કરવા માટે ખાસ કહેવામાં આવ્યું છે. વડોદરાના આજવા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની. કાર ચાલકે બાઇક પર સવાર યુવક અને મહિલાને ટક્કર મારતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર કાર ચાલક પોલીસ કર્મચારી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવક અને મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અકસ્માતના કારણો અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. કાર ચાલક અત્યારે નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, એટલે હવે તેને લઈને પણ મેડિકલ રિપોર્ટ્સ કરવામાં આવશે. કાર ચાલક પોલીસ કર્મચારી નીકળ્યો છે, ત્યારે કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં એક યુવક અને એક મહિલા ઈજાગ્રસ્ત થતા તેમને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરતમાં બીઆરટીએસ બસ ચાલકની બેદરકારીનો મામલો સામે આવ્યો. પર્વત પાટિયા જંકશન પાસે બીઆરટીએસ બસમાં અકસ્માત સર્જાયો. આક્ષેપ મુજબ બસમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા. કેટલાક મુસાફરો બસમાં ચડી રહ્યા હતા અને એ દરમિયાન જ ડ્રાઈવરે દરવાજો બંધ કરી બસ હંકારી મૂકી, જેના કારણે 3 થી 4 મુસાફરો બસમાંથી નીચે પડ્યા. આ ઘટનામાં એક વૃદ્ધનો હાથ પણ બસના દરવાજા વચ્ચે આવી ગયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ બસ ચાલકની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસ ચાલકો દ્વારા આવી બેદરકારીની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. ઘટના મારા ધ્યાને આવી છે એ રીલ્સ જોતા ડ્રાઈવરની બેદરકારીને લીધે આ ઘટના બની છે. એ બાબતે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને એજન્સીઓ સામે કલેક્ટરશ્રી સાથે સંકલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં સાયબર બ્લેકમેલિંગથી કંટાળેલી બીકોમની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધી. આ સાથે પાલ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં રહેતી કાજલ યાદવે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. એક અજાણ્યા વ્યક્તિએ કાજલના નામે ફેક આઈડી બનાવી તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ કાજલનો પર્સનલ ડેટા લીક કરવાની પણ ધમકી આપી હતી, જેના કારણે કાજલ માનસિક તણાવમાં રહેતી હતી. ધમકી આપનાર વ્યક્તિએ કથિત રીતે કહ્યું હતું કે તેને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે. આ મામલે પોલીસે કાજલનો મોબાઈલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
સાયબર ગુનાઓથી બચવા માટે અજાણ્યા લોકોની ઓનલાઈન પ્રવૃત્તિથી સાવચેત રહેવું અને કોઈપણ પ્રકારની ધમકી કે બ્લેકમેલિંગ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી અત્યારે જરૂરી બની છે. બીકોમની એક વિદ્યાર્થીની કાજલ કે જેણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. 20 વર્ષીય કાજલ યાદવે આત્મહત્યા કરી છે. દહેજમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બહાર લેન્ડ લૂઝર્સ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. રોજગારી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંદોલનકારીઓનો આક્ષેપ છે કે બાંહેધરી આપવા છતાં તેમને રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા તેઓએ ધરણાનો માર્ગ અપનાવ્યો છે. લેન્ડ લૂઝર્સ અને કંપની વચ્ચે આ મામલે ચર્ચા ચાલી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા રોજગારીના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા અને આપેલા વચનો પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે. તો અમને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે. જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. રાજકોટમાં પતિ પત્ની અને વોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલા સત્યમ પાર્કમાં એક મહિલા પ્રોફેસર અને કારખાનેદાર વચ્ચે સંબંધ હોવાની વાત સામે આવતા વિવાદ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર મહિલા પ્રોફેસર પોતાની પુત્રીને ક્લાસ કરાવવા માટે સત્યમ પાર્કમાં આવતા હતા, જ્યાં તેની કારખાનેદાર સાથે ઓળખ થઈ હતી. આ અંગે પતિને જાણ થતાં તેણે પત્ની સાથે મારપીટ કરી હોવાના આક્ષેપો અત્યારે કરવામાં આવ્યા છે. મારપીટની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ શરૂ કરી. પોલીસ દ્વારા ઘટનાની તમામ હકીકતો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પતિ પત્ની અને વોનો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે અને હવે આ સીસીટીવીમાં જે મારામારી થઈ રહી છે તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે. વડોદરાની સતત વિવાદોમાં રહેતી એસએસજી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી. આ વખતે દર્દીઓને પ્રાથમિક સુવિધા આપવામાં હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. માહિતી અનુસાર એક દર્દીને વ્હીલચેરની જરૂર હોવા છતાં હોસ્પિટલમાં સમયસર વ્હીલચેર ઉપલબ્ધ ન થતાં સ્વજનોએ જાતે જ 6ઠ્ઠા માળેથી વ્હીલચેર લાવવી પડી. જોકે લાવવામાં આવેલી વ્હીલચેર પણ ખામીયુક્ત નીકળી. પરિણામે ચાલી ન શકતા દર્દીને આખરે જાતે જ ચાલીને જવાની ફરજ પડી. આ ઘટનાને લઈને દર્દી અને તેમના સ્વજનોમાં હોસ્પિટલની વ્યવસ્થા સામે ભારોભાર રોષ જોવા મળ્યો. એક તરફ એસએસજી હોસ્પિટલને મેડિસિટી અને એમ્સ સમકક્ષ સુવિધાઓ આપવાની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ વ્હીલચેર જેવી મૂળભૂત સુવિધાનો અભાવ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરની કાર્યપદ્ધતિ પર પણ ફરી એકવાર અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ વિડીયો અત્યારે વાયરલ બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના એચવાડા ગ્રામ પંચાયતની જર્જરિત હાલતનો વિડીયો વાયરલ બન્યો છે. આ વિડીયો સામે આવતા વિકાસના દાવાઓ પર અનેક સવાલો ઊભા થયા. ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે કે સમરસ પંચાયત હોવા છતાં ગામમાં અપેક્ષિત વિકાસ થયો નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયતની ઇમારત જર્જરિત બની ગઈ છે અને ગામમાં ગંદકી તેમજ પ્રાથમિક સુવિધાઓના અભાવની સમસ્યા યથાવત છે. સાથે જ ભ્રષ્ટાચાર અને કૌભાંડના આક્ષેપ પણ અહીં કરવામાં આવી રહ્યા છે. એક જાગૃત નાગરિકે ગામની હાલત દર્શાવતો આ વિડીયો બનાવી ટીડીઓ, મામલતદાર સહિતના સંબંધિત અધિકારીઓને મોકલી અને રજૂઆત કરી છે. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગામમાં વિકાસના કામો તેમજ મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી. હવે તંત્ર આ રજૂઆત પર શું કાર્યવાહી કરે છે તેની ગ્રામજનોને રાહ છે. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.